આપણે હમણાં ઘણા સમયથી આવા સરસ મજાના ટ્રેન્ડિંગ ઇમેજીસ જોઈએ છીએ જે ખૂબ જ સુંદર દેખાય છે અને આકર્ષક પણ લાગે છે. તો આવા ઇમેજ કઈ રીતે બનાવવા, તો આપણે એની સંપૂર્ણ માહિતી આજે આપણે જોવાના છીએ. તો એના માટે સૌપ્રથમ આપણે ગૂગલ બ્રાઉઝર પર આવશું. ગૂગલ બ્રાઉઝર પર આવીને આપણે ત્યાં લખીશું નોટબુક LM ખોલશો, તરત જ તમારી સમક્ષ આવી એક સ્ક્રીન આવશે. આ સ્ક્રીનની અંદર તમારે સૌથી પહેલાં શું કરવાનું છે કે તમારે તમારા ઈમેલ આઈડીથી રજિસ્ટ્રેશન પ્રોસેસ કરી લેવાની છે. તો સાઈડમાં જે તમારી લોગિન પ્રોસેસ કરીને તમારે તમારા ઈમેલથી લોગિન થઈ જવાનું છે. ત્યારબાદ બીજું એક આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે, અહીંયા જે તમને સેટિંગ દેખાય છે, સેટિંગના ઓપ્શન પર ટિક કરી અને નીચે આઉટપુટ લેંગ્વેજ દેખાય છે. આઉટપુટ લેંગ્વેજમાં તમારે ટચ કરી અને તમારે અહીંયા રેન્ડમલી આપણે ગુજરાતી જે ભાષા છે એ સિલેક્ટ કરીને એકવાર આપણે સેવ કરી દેવાની છે. આવું એકવાર સેવ કરવાથી વારંવાર એને સેવ કરવાની કોઈ જરૂર પડશે નહીં. હવે આપણે આનો ઉપયોગ કેવી રીતે કરવો એની વિશે આપણે માહિતી જોઈએ. તો મિત્રો, હું તમને અહીંયા એક આમંત્રણ પત્રિકા કેવી રીતે બનાવવી એના વિશે તમને સમજાવીશ. તો આપણે શાળાની અંદર વાર્ષિક ઉત્સવ ઉજવતા હોઈએ છીએ. તો વાર્ષિક ઉત્સવની અંદર આપણે બધાને આમંત્રણ આપવા માટે પત્રિકા બનાવી છે. તો આપણે કેવી રીતે બનાવશું તેની આપણે સમજ જોઈએ. તો અહીંયા મેં તમને અગાઉ એક આપણે મેસેજ મેં વોટ્સઅપ પર તૈયાર રાખ્યો છે. હું તમને એ વોટ્સઅપ પર મેસેજ બતાવીશ. આપણે આ રીતે સાદો મેસેજ કોઈને કરતા હોઈએ છીએ કે ભાઈ શાળાનું નામ લખ્યું છે અને આપણે થોડીક વિગતો લખી છે કે ભાઈ આ રીતનું વાર્ષિક ઉત્સવનું આયોજન છે, કાર્યક્રમની વિગત છે, તારીખ, સમય, મુખ્ય મહેમાન કોણ છે અને કાર્યક્રમમાં શું છે અને કોને આમંત્રિત કરે છે. તો આ રીતનું એક મેસેજ આપણે વોટ્સઅપ પર તૈયાર કરતા હોઈએ છીએ. તો આ મેસેજને આપણે અહીંથી આપણે કોપી કરવાનો છે. જેવો અહીંથી આપણે કોપી કરશું તરત આપણે પહેલાં પેજ ઉપર આવી જવાનું છે. ત્યારબાદ અહીંયા જે પહેલું ઓપ્શન તમને જે સોર્સ દેખાય છે એ સોર્સની અંદર એડ સોર્સ કરવાનો છે. તો અહીંયા આપણે એડ સોર્સ કરશું એટલે આ રીતનું આપણી સામે બ્રેકેટ આવશે. મિત્રો, અહીંયા હું તમને માત્ર પત્રિકા બનાવવાનું શીખવું છું એટલે અહીંયા આપણે કોપી ટેક્સ્ટ લીધું છે. અહીંયા તમે જો તમારી જોડે કોઈ PDF હોય, કોઈ ઇમેજ હોય અથવા તો કોઈ બીજો પ્રકારનો સોર્સ હોય તે પણ તમે અહીંયા ડાયરેક્ટ એડ કરી શકો છો. આપણે અહીંયા માત્ર કોપી ટેક્સ્ટવાળું જે લીધું છે એટલે આપણે પહેલાં એનાથી શીખીશું. તો સુંદર મજાની ઇમેજ આપણે ક્રિએટ કરી શકીએ. તો અહીંયા કોપી ટેક્સ્ટ જે તમને નીચે છેલ્લી ઓપ્શનમાં દેખાય છે તેના પર આપણે ટચ કરીશું. ત્યારબાદ અહીંયા કોપી ટેક્સ્ટ હિયરની અંદર ત્યાં પેસ્ટ કરી દઈશું. આપણે જેવું પેસ્ટ કરીશું એટલે તરત જ આપણને ત્યાં ઇન્સર્ટ બતાવી દેશે. હવે આપણે જે ઇન્સર્ટ કર્યું છે એ તરત થોડીક વાર લોડ રહેશે. તમે ઈચ્છો તો બીજો સોર્સ પણ અહીંયા નાખી શકો છો અથવા તો તમે કોઈ PDF ફાઇલ હોય તો એ પણ સીધી અપલોડ કરી શકો છો. ત્યારબાદ જેવો અહીંયા ડબલ ટિક થઈ જાય ત્યારબાદ તમારે ચેટના ઓપ્શનમાં આવવાનું છે. તો તમારી જે સોર્સ નાખ્યો એ ઓટોમેટિકલી રીડ કરી લીધો છે. રીડ કર્યા પછી એને આ રીતે એને ઓટોમેટિકલી ટાઇટલ બનાવી દીધું છે. ત્યારબાદ આપણે સ્ટુડિયોની જે બાજુનું ઓપ્શન છે ત્યાં આપણે આવવાનું છે. ત્યાં આવ્યા પછી અહીંયા તમને જે ઇન્ફોગ્રાફિક્સ નામનું જે ઓપ્શન દેખાય છે તેની બાજુમાં એક પેન્સિલ જેવું છે. પેન્સિલ પર આપણે ટચ કરીશું તો આ રીતે ખુલશે અને ત્યારબાદ અહીંયા જે પોર્ટ્રેટનું ઓપ્શન છે, લેન્ડસ્કેપનું છે, તમારે જે રીતે આમંત્રણ પત્રિકા જોઈતી હોય એ રીતની એ સાઇઝમાં આપણે કાઢી શકીએ છીએ. તો અહીંયા હું માની લો કે પોર્ટ્રેટ સિલેક્ટ કરું છું અને નીચે લખેલું છે ડિસ્ક્રાઇબ ધ ઇન્ફોગ્રાફિક્સ ધેટ યુ વોન્ટ ટુ ક્રિએટ. એટલે તમે અહીંયા તમે કોઈ સૂચન આપવા માંગતા હોય કે મારે આ રીતનું જોઈએ છે, તમે અહીંયા એડ કરી શકો છો. અધરવાઇઝ જે લખેલું છે એમને રહેવા દેશો તો પણ ચાલશે. તમારે કંઈક વિશેષ ઉમેરવું હોય તો અહીંયા તમે ગુજરાતીની અંદર કે અંગ્રેજીની અંદર સૂચના આપી શકો છો. તો અહીંયા આપણે પહેલાં એમને રહેવા દઈ અને આપણે ક્રિએટ કરીએ. તો છેલ્લે જે જનરેટનો ઓપ્શન છે આપણે ત્યાં જનરેટ કરવાનું છે. જેવું જનરેટના ઓપ્શન પર તમે ક્લિક આપશો એટલે તરત જ નીચે જનરેટ ઇન્ફોગ્રાફિક્સ તૈયાર થઈ જશે. જે તૈયાર થતાં થોડોક સમય લાગશે, આપણે એનો રાહ જોવી પડશે. એકાદ મિનિટની રાહ જોયા બાદ આપણે જે સુંદર મજાની પત્રિકા તૈયાર થઈ જશે. તો આવી પત્રિકા તૈયાર થઈ જાય એટલે સરસ મજાની ઇમેજ આપણને મળતી હોય છે. આપણા શૈક્ષણિક વર્ગખંડની અંદર પણ બાળકોને કોઈક અઘરી વસ્તુઓ શીખવાડી હોય તો એ ખૂબ જ સરળતાથી અને સરસ મજાના ગ્રાફિક્સ સાથે આપણે બાળકોને આ બધી વસ્તુ શીખવી શકીએ છીએ. અથવા તમે કોઈ એક એકમ લઈ લો અથવા એકમ વિશે કોઈ સોર્સ લઈ લો તો પણ એની સુંદર મજાની ગ્રાફિક્સ જે છે અહીંયા આપણને AI દ્વારા મળી રહે છે. તો આ એક સુંદર ઉપયોગ છે. આપણે બધાએ એનો ઉપયોગ કરવો જોઈએ. એની રાહ જોયા બાદ આપણને એક સુંદર મજાની પત્રિકા તૈયાર થઈ ગઈ છે. શ્રી રૈરાજ શાળા સાંસ્કૃતિક ઉત્સવ નામની જે ફાઇલ છે તેના પર આપણે ટચ કરીશું. ત્યારબાદ આપણને સુંદર મજાની પત્રિકા અહીંયા જોવા મળશે. તો આ રીતે આપણે સુંદર મજાની AI દ્વારા વાર્ષિક ઉત્સવની પત્રિકા આપણને જોવા મળે છે. ત્યાં સુંદર મજાના ગ્રાફિક્સ અહીંયા લખેલા છે. તો આ રીતે પત્રિકા આપણે બનાવી શકીએ છીએ. આવું શાળાનું કોઈ પણ એકમનો ટોપિક હોય તો ટોપિકને સરળતાથી ઇન્ફોગ્રાફિક્સની મદદથી બાળકોને રમૂજ પડે એ રીતે આપણે બનાવી શકીએ છીએ. જો તમને મારો આ વિડીયો ગમે હોય તો તમે તમારા મિત્રો સુધી અને શિક્ષક મિત્રો સુધી આ વિડીયો પહોંચાડજો, જેથી બધા શિક્ષકો આનો ઉપયોગ કરી અને પોતાના શૈક્ષણિક કાર્યને ખૂબ જ સરળતાથી બાળકોને પીરસી શકે. થેન્ક યુ.